કન્યા રાશિના જાતકો, તમે વારંવાર એવું અનુભવો છો કે તમારામાં અખૂટ જ્ઞાન અને જબરજસ્ત આવડત હોવા છતાં યોગ્ય સમયે આત્મવિશ્વાસના અભાવ કે ડરના કારણે તમે હંમેશા પાછળ રહી જાઓ છો. શું તમારી મહેનતનું ફળ કોઈ બીજું લઈ જાય છે? જો આવું થઈ રહ્યું છે તો હવે ચોંકી જજો અને તૈયાર થઈ જાઓ, કારણ કે ઓગસ્ટ 2026નો આ મહિનો તમારા જીવનના પાયા હચમચાવીને તમને નવી સફળતાના ગગનચુંબી શિખરો સર કરાવવા જઈ રહ્યો છે. હર હર મહાદેવ. હું ઋષિરાજ જ્યોતિષ આપ સૌનું મારી મહાદેવ વાસ્તુ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે મહાદેવની અસીમ કૃપાથી આપ સૌ સ્વસ્થ અને કુશળ હશો. આજે આપણે એક એવી પ્રચંડ અને ચમત્કારિક ખગોળીય ઘટના વિશે વિસ્તારપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનની આખી દશા અને દિશા બદલી નાખશે. વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ જરા પણ ન કરતા, કારણ કે આજે આપણે વાત કરી રહ્યા છીએ નવગ્રહોના સેનાપતિ, ઉર્જાના ભંડાર અને એવા મંગળ મહારાજના રાશિ પરિવર્તન વિશે, જે આ ઓગસ્ટ 2026ના તમારી પોતાની રાશિ એટલે કે કન્યા રાશિમાં બરાબર તમારા પ્રથમ ભાવમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય ગોચર નથી, પરંતુ આ તમારા જીવનના ઉર્જા, સાહસ અને પરાક્રમનો એક એવો ભયંકર વિસ્ફોટક છે, જે તમને ચાલતા નહીં પણ દોડતા કરી દેવાનો છે. મંગળ એક એવો શક્તિશાળી ગ્રહ છે, જે માત્ર એક જ સ્થાને બેસીને તમારા જીવનના અનેક મહત્વપૂર્ણ પાસાઓ એક સાથે નિયંત્રિત કરવાની તાકાત ધરાવે છે, કારણ કે તે તમારી કુંડળીમાં 2 ભાવોના સ્વામી છે અને તેની દ્રષ્ટિ પણ 3 અલગ અલગ સ્થાનો પર પડે છે. તેથી એક જ જગ્યાએથી તે 5 જગ્યાઓને પ્રભાવિત કરશે. ચાલો આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીએ કે ઓગસ્ટ 2026નું આ ઐતિહાસિક પરિવર્તન તમારા માટે કઈ કઈ નવી ભેટ લઈને આવ્યું છે અને કઈ કઈ સાવધાનીઓ તમારે રાખવાની છે. ભલે તમે આ રાશિફળ તમારી લગ્ન રાશિથી જુઓ કે પછી તમારી ચંદ્ર રાશિથી જુઓ, બંને રીતે આ માર્ગદર્શન તમારા માટે અત્યંત સચોટ, પ્રભાવશાળી અને 100% સાચું સાબિત થવાનું છે. કન્યા રાશિના લોકો સ્વભાવે અત્યંત બુદ્ધિશાળી, સ્કિલફુલ અને દરેક કાર્યમાં પરફેક્શન લાવનારા હોય છે. પરંતુ જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરવાનો સમય આવશે, લોકોની વચ્ચે બોલવાનો સમય આવશે કે લીડરશિપ બતાવવાનો વારો આવે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ સંકોચ અનુભવી કરશે અને બેકફૂટ પર આવી જશે. પરંતુ હવે તમારા લગ્ન ભાવમાં એટલે કે તમારા મસ્તક પર મંગળનું આ સીધું આગમન તમારામાં અદમ્ય સાહસ, અખૂટ શૌર્ય અને આત્મવિશ્વાસનો એવો જોરદાર સંચાર કરશે કે તમારી બુદ્ધિમત્તા અને મંગળના પરાક્રમનો અદ્ભુત સંગમ રચાશે. આ સમયગાળામાં તમે માત્ર ધીમે ધીમે આગળ નહીં વધો, પરંતુ બુલેટ ટ્રેનની ગતિથી હરણફાળ ફરીને સફળતાની મંજિલ તરફ દોડશો. આવનારા દિવસો તમારા માટે અત્યંત પ્રોડક્ટિવ, રચનાત્મક અને કમાણી કરાવનારા રહેવાના છે. બસ શરત માત્ર એટલી છે કે તમારે મંગળની આ પ્રચંડ ઉર્જાનો સાચી અને સકારાત્મક દિશામાં ઉપયોગ કરવાનો છે. મંગળ એ જમીન, મકાન અને પ્રોપર્ટીના મુખ્ય કારક છે અને લગ્ન ભાવથી વ્યક્તિના રસ, તેના કરિયર અને તેના વિચારોનો સીધો ખ્યાલ આવે છે કે જો તમે ઘણા લાંબા સમયથી કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા, કોઈ નવું વાહન લેવાનું વિચારી રહ્યા હતા અથવા કોઈ જમીન મકાનમાં મોટું રોકાણ કરવા માંગતા હતા, તો ઓગસ્ટ 2026નો આ તમારા માટે એક જબરજસ્ત સોનેરી તક લઈને આવ્યો છે. તમને આર્થિક બજેટ, બેંકની લોન કે કોઈ અન્ય કોઈ પણ કાગળિયાની અડચણ આવતી હશે, તો તે હવે જાદુની જેમ દૂર થવા લાગશે. મંગળદેવને શાસ્ત્રોમાં ઋણહર્તા પણ કહેવામાં આવ્યા છે. તેથી જો તમારા સાથે કોઈ જૂનું મોટું દેવું કે લોન ચાલી રહી હશે અને તમે રાતોની ઊંઘ ગુમાવી ચૂક્યા છો, તો આ સમયમાં તમને તેમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવાના નવા રસ્તાઓ, આવકના નવા સ્ત્રોત અને સાચું માર્ગદર્શન ચોક્કસથી મળી જશે. આ સાથે જ મંગળ કે લોજિક અને સ્કિલનો ગ્રહ છે, જે તમને તમારા જીવનની દરેક સમસ્યાઓનું તાર્કિક સમાધાન શોધવાની શક્તિ આપશે. કન્યા રાશિના જાતકો હંમેશા કંઈક નવું શીખવા માટે ઉત્સુક હોય છે. એક વસ્તુ શીખે ત્યાં બીજી વસ્તુ શીખવાનું મન થાય, અને મંગળનું આ ગોચર તમને કોઈ નવી વિદ્યા, ટેકનિકલ સ્કિલ, માર્કેટિંગ કે સેલ્સ કે કમ્યુનિકેશન ક્ષેત્રમાં બહુ મોટી સફળતા અપાવવા જઈ રહ્યું છે. વિશેષ રૂપે વાત કરીએ તો મંગળ તમારા 3જા અને 8મા ભાવનો સ્વામી છે. 8મા ભાવના સ્વામી તરીકે જ્યારે તે લગ્ન ભાવમાં આવશે,
ત્યારે તે રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો કે ગૂઢ વિદ્યા, જ્યોતિષ, તંત્ર મંત્ર શીખવા માંગતા લોકો માટે અદ્ભુત અને ચમત્કારિક સમય નિર્માણ કરે છે. જો તમારા પર કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હશે, કોઈએ કંઈ તાંત્રિક વિધિ કરી હશે, તો તેનું નિવારણ પણ આ સમયમાં ખૂબ જ સરળતાથી શક્ય બનશે. આ ઉપરાંત 8મો ભાવ એ પૈતૃક સંપત્તિ એટલે કે વારસાની મિલકતનો પણ છે. તેથી જો કોઈ કૌટુંબિક સંપત્તિ લઈને વર્ષો જૂનો વિવાદ કોર્ટમાં કે ઘરમાં ચાલી રહ્યો હશે, તો તેનું નિરાકરણ તમારી તરફેણમાં આવશે અને તમને પૈતૃક સંપત્તિનો મોટો લાભ મળી શકે છે. 3જા ભાવના સ્વામી તરીકે મંગળ તમારા પરાક્રમ અને હિંમતના જબરજસ્ત વધારો કરશે. આ સમય દરમિયાન ધાર્મિક કે વ્યાપારિક મુસાફરીના યોગ બનશે. તમારી કમ્યુનિકેશન સ્કિલ એટલી મજબૂત થશે કે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારામાં એક નવો જ અદ્ભુત ઉત્સાહ જોવા મળશે. આજે જ્યારે આસમાનના લોકો, સગા સંબંધીઓ કે ઓફિસના સહકર્મીઓ તમને પાછળ પાડવાની કે હરાવવાની તક શોધતા હતા, તમારી પીઠ પાછળ ખંજર ભોંકવાની રાહ જોતા હતા, ત્યારે આ મંગળ તમારા માટે ઢાલ બનીને ઊભો રહેશે અને તમને તમારા તમામ ગુપ્ત શત્રુઓ પર સંપૂર્ણ વિજય અપાવશે. કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. હવે વાત કરીએ મંગળની 3 વિશેષ દ્રષ્ટિઓ વિશે. મંગળની 4થી દ્રષ્ટિ તમારા 4થા ભાવ પર સીધી પડી રહી છે, જે ફરી એકવાર પ્રોપર્ટી ખરીદવા, વેચવા કે ભાડે અપાવવાના યોગને અત્યંત પ્રબળ બનાવશે અને સાથે જ તમને માનસિક તથા ભાવનાત્મક રીતે અત્યંત મજબૂત કરશે, જેથી તમે કોઈના ઇમોશનલ અત્યાચારનો શિકાર નહીં બનો. તેની 7મી સીધી દ્રષ્ટિ તમારા 7મ ભાવ પર છે, જે બિઝનેસ, ભાગીદારી અને લગ્ન જીવનનો ભાવ છે. આ દ્રષ્ટિ તમારા વ્યાપારને એક નવી રોકેટ જેવી ગતિ અપાવશે. વેપારમાં અણધારી વૃદ્ધિ થશે, નવો ગ્રાહક જોડાશે અને જો તમે નોકરી કરતા હશો તો તમારા કામની બોસ દ્વારા ભારે પ્રશંસા થશે. પ્રમોશન મળવાની શક્યતાઓ 100 ગણી વધશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં 4 ચાંદ લાગી જશે. તમારું નામ ગુંજવા લાગશે. મંગળની 8મી દ્રષ્ટિ 8મા ભાવ પર જ પડી રહી છે, જ્યારે તેની પોતાની મેષ રાશિ રહેલી છે. 8મા ભાવમાં ગુરુ અને રાહુ બંને બિરાજમાન છે. તેથી મંગળની આ દ્રષ્ટિ તમારા જીવનમાં ચાલી રહેલી ઉથલ પાથલને રોકીને સ્થિરતા લાવશે. તમારી અંદર રહેલી આળસને જડમૂળમાંથી દૂર કરશે અને સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે રાહુ પર પડતી મંગળની દ્રષ્ટિ તમને કોઈ અણધાર્યો કે બહુ મોટો આર્થિક લાભ કરાવી શકે છે, જ્યાંથી તમે સપનામાં પણ વિચાર્યું ન હોય. પરંતુ યાદ રાખજો કે સિક્કાની હંમેશા 2 બાજુઓ હોય છે અને ગ્રહો ક્યારેય માત્ર સારું જ નથી કરતા. આ ગોચરની કેટલીક ભયંકર નકારાત્મક અસરો પણ છે, જેનાથી તમારે ઓગસ્ટ 2026માં ખૂબ જ સાવધાન રહેવું પડશે, નહીતર મોટું નુકસાન વેઠવું પડશે. લગ્ન ભાવમાં મંગળનું આવવું તમારા સ્વભાવમાં અચાનક અત્યંત ગુસ્સો, જીદ અને ચીડિયાપણું વધારી શકે છે. તમે નાની નાની વાતોમાં આગ બબૂલા થઈ જશો, ઉશ્કેરાઈ જશો અને તમારા અંગત સંબંધોમાં પણ વધારે પડતું લોજિક વાપરવા જશો કે વ્યંગ કરવા લાગશો, જેના કારણે પારિવારિક જીવનમાં પતિ પત્ની વચ્ચે અને પ્રિયજનો સાથે બહુ મોટું મન દુઃખ ઊભું થઈ શકે છે. આ સમયગાળામાં તમારે શારીરિક ઈજાઓથી, ખાસ કરીને માથાના વાગવાથી કે વાહન ચલાવતી વખતે અકસ્માતથી વિશેષ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. હેલ્મેટ ચોક્કસ પહેરવું. તમારા મિત્રો પર આંધળો વિશ્વાસ ક્યારેય ભૂલથી પણ ન કરવો, કારણ કે અંગત મિત્રો પાસેથી જ દગો મળવાની અને પૈસા ફસાઈ જવાની પૂરી સંભાવના મને દેખાઈ રહી છે. ઘરમાં પૈસાની નાની મોટી બાબતોને લઈને મોટા ભયંકર ઝઘડા થઈ શકે છે અને તમારી માતાના સ્વાસ્થ્યમાં પણ અચાનક ઉતાર ચઢાવ આવી શકે છે. જો તમને પહેલેથી જ કોઈ બીમારી હોય તો તેમની વિશેષ કાળજી લેજો અને ડૉક્ટરની સલાહ લેવામાં મોડું ન કરતા. મંગળની 7મ ભાવ પર દ્રષ્ટિ તમારા દાંપત્ય જીવનમાં પણ મોટા પડકારો, વાદવિવાદ અને અસ્થિરતા લાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્નના રહેલો મંગળ વ્યક્તિના મનને ભટકાવી શકે છે અને બીજી સ્ત્રી કે પુરુષ તરફ આકર્ષિત કરી શકે છે. તેથી જો તમે પરિણીત છો તો તમારી વધેલી ઉર્જા, વાસના અને શારીરિક આકર્ષણને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારું વસેલું ઘર ભાંગી શકે છે. 8મા ભાવ પર મંગળની દ્રષ્ટિ કોઈ અચાનક આવતી બીમારી, લોહીનું ઇન્ફેક્શન કે કોઈ જૂના દબાયેલા રોગને ફરીથી ઉથલો મારવાનું મોટું કારણ બનાવી શકે છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર, સતત માથાનો દુખાવો, છાતીના ગંભીર રોગો, કફની ભયંકર સમસ્યા,
કિડની કે લીવરને લગતી કોઈ પણ તકલીફો જો પહેલેથી જ હોય તેમાં જરાય બેદરકારી ન રાખવી અને તાત્કાલિક યોગ્ય ડોક્ટર પાસે જઈને ઈલાજ કરાવવો. આ તમામ મોટી નકારાત્મક અસરોથી બચવા, ગુસ્સાને શાંત રાખવા અને મંગળ મહારાજના શ્રેષ્ઠ સકારાત્મક અને 100% પરિણામો મેળવવા માટે તમારે ઓગસ્ટ મહિનામાં એક અત્યંત સચોટ, સરળ અને પ્રભાવશાળી ઉપાય કરવાનો છે, જે હું હવે તમને જણાવવા જઈ રહ્યો છું. તમારે તમારા ઘરે ગાયના શુદ્ધ દૂધની એક સુંદર ખીર બનાવવાની છે. આ ખીર તમારે સુગંધ માટે કેસરના થોડા તાતણા, એલચીના દાણા અને ખાસ યાદ રાખજો કે 3 થી 4 કાળા મરીના દાણા અચૂક નાખવાના છે. મરી વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન અહીં રાખવાનું છે. ત્યારબાદ આ પવિત્ર ખીરનો ભોગ તમારે સંકટ મોચન બજરંગબલી હનુમાનજી મહારાજને મંદિરે જઈને કે ઘરે ધરાવવાનો છે. આ સાથે જ હનુમાનજીને સુગંધિત ચમેલીના ફૂલ અર્પણ કરવાના છે. તેમની સમક્ષ સાચા ભાવથી સરસવના તેલના 4 દીવા પ્રગટાવો અને ત્યાં જ બેસીને પૂરી શ્રદ્ધાથી 2 વાર હનુમાન ચાલીસાના પાઠ કરો. જો તમે કોઈ પણ જાતના શંકા કુશંકા વગર સંપૂર્ણ ભક્તિભાવથી આ નાનકડો એવો અત્યંત ચમત્કારિક ઉપાય કરશો તો મંગળ મહારાજનું ઓગસ્ટ 2026નું આ ઐતિહાસિક રાશિ પરિવર્તન તમામ કષ્ટોને, દેવાઓને અને બીમારીઓને હરી લેશે અને તમને પ્રગતિ, અઢળક સુખ, શાંતિ અને સમૃદ્ધિના એક એવા નવા જ માર્ગો દોરી જશે. મહાદેવની અમી દૃષ્ટિ તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે તેવી મારા અંતકરણપૂર્વકની પ્રાર્થના સાથે હું ઋષિરાજ જ્યોતિષ અત્યારે તમારી રજા લઉં છું. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિડીયોમાં. ત્યાં સુધી સૌને મારા ભાવથી હર હર મહાદેવ. સ્ટે સેફ.